નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સમાં। વાઇબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ। સીએમએ કહ્યું કે સેમિકન્ડક્ટર પોલિસી લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું। વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં જોવા મળશે હવામાં ઉડતી ટેક્સી। પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી યોજાશે સંસદનું બજેટ સત્ર। કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં પતંગોત્સવની શરૂઆત। 12થી વધુ દેશોના 50 પતંગબાજોએ અવનવી પતંગો સાથે આકર્ષણ જમાવ્યું। અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા માટે ફ્લાઇટ શરૂ। પ્રથમ ફ્લાઇટમાં ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા। અને હવે સમાચાર જોઈશું વિગતવાર। સૌપ્રથમ વાત કરીશું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કર્યું હતું, જેમાં સીએમએ વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે। ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે। હેલ્થ, એગ્રીકલ્ચર કે લોજિસ્ટિક્સ, માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજીનો યુઝ વધી રહ્યો છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સેમિકન્ડક્ટર પરના સત્રમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે હાજર રહ્યા હતા। આ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર પોલિસી લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને ફ્યુચર રેડી બનાવવાના 2022માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે। સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત છે। આ પોલિસી હેઠળ માઇક્રોન અને સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ₹22,500 કરોડના રોકાણ સાથે નિર્માણ કાર્ય શરૂ કર્યું છે। અમે સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રોત્સાહિત પ્રમોટ કરવાના અમારા કમિટમેન્ટ માટે કટિબદ્ધ છીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આયોજિત ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જિંગ અહેડ ટુ 2047 સેમિનારમાં એવી ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંબોધન કર્યું હતું। આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે ઉદ્યોગકારો માંડલ, બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં એવી ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શન યુનિટ શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકારે સીમલેસ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આયોજિત ગિફ્ટ સિટી એન્ડ એસ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા સેમિનારને સંબોધતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાકીય સેવાઓ અને ટેકનોલોજીના સમન્વયનો આપેલો વિચાર ગિફ્ટ સિટીથી ચરિતાર્થ થઈ રહ્યો છે। બદલાતા વૈશ્વિક નાણાકીય પ્રવાહો વચ્ચે નાણાકીય બજારના વિકાસ માટે મૂડીરોકાણ મહત્વનું પાસું છે। ગિફ્ટ સિટીમાં હાલમાં 3 આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટોક એક્સચેન્જ, 9 વિદેશી સહિત કુલ 25 બેન્કો, 26 એરક્રાફ્ટ લીઝ કંપનીઓ અને 80 ફંડ મેનેજરો કાર્યરત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત યુએઈના વિદેશ વ્યાપાર રાજ્યમંત્રી ડોક્ટર થાની બિન અહેમદ અલ ઝૈદી સાથે મુલાકાત બેઠક યોજી હતી। મુખ્યમંત્રીએ ગુજરાત અને યુએઈના પરસ્પર સહયોગ અંગે ચર્ચા દરમિયાન ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી અને ડિસેલેશન પ્લાન્ટ માટે પણ યુએઈ ગુજરાત સાથે મળીને આગળ વધી શકે છે તેમ જણાવ્યું હતું। યુએઈ 2017થી વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય છે અને યુએઈના રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે તેમ શ્રીયુત થાની બિન અહેમદે જણાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અંતર્ગત પોર્ટ લેડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં સહભાગી થતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી પ્રયાસોથી દેશમાં પોર્ટ્સની પ્રોસ્પેરિટીનો નવો ઇતિહાસ રચાયો છે। ગુજરાત પણ તેમાં પોર્ટ્સ ફોર પ્રોસ્પેરિટી એન્ડ
પાર્ટ્સ ફોર પ્રોગ્રેસના વિઝનથી આગળ વધીને યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે 2 દાયકામાં ગુજરાત પોર્ટ લેડ ડેવલપમેન્ટ પાયોનિયર બન્યું છે અને પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટના રોલ મોડેલ સ્ટેટ તરીકે પણ પ્રસ્થાપિત થયું છે. વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે બિલ્ડિંગ વર્કફોર્સ ફોર ફ્યુચર સેમિનારમાં ભવિષ્યમાં તૈયાર કરાયેલ કાર્યબળને પોષવા માટેની વ્યૂહરચના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સેમિનારને સંબોધતા કેન્દ્રીય શ્રમ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત જે આજે વિચારે છે તેનું દેશ આવતીકાલે અનુકરણ કરે છે. મંત્રીએ કહ્યું કે દેશના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનું યોગદાન મહત્વનું છે, ત્યારે ગુજરાતે ઉદ્યોગોને સ્કિલ્ડ મેનપાવર પૂરો પાડવા માટે શૈક્ષણિક અને તાલીમ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં 8 MOU કરવામાં આવ્યા હતા, જેમાં અસનદાસ એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મહેસાણા ખાતે ₹1100 કરોડનું રોકાણ, બીતર એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 500 કરોડનું રોકાણ, ટાઇડી એગ્રોસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ₹400 કરોડનું રોકાણ અને ગ્રેન સ્પાન ન્યુટ્રિશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદ ખાતે ₹375 કરોડનું રોકાણ, સનસ્ટાર લિમિટેડ દ્વારા અમદાવાદ ખાતે ₹300 કરોડનું રોકાણ કરવાનું આયોજન છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2024ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઈ કોમર્સ બિઝનેસ ઓન ફિંગર ટિપ્સ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ખરીદદારો વેચાણકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ONDP વતી ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોશી અને ગુજરાત સરકાર વતી અધિક ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્ય વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. મંત્રીએ કહ્યું કે ઈ કોમર્સ વ્યવસાય માત્ર મોટા શહેરો પૂરતો સીમિત નથી, પરંતુ આજે અંતરિયાળ ગામડાઓમાં રહેતા સિનિયર સિટીઝન ઓનલાઈન વસ્તુઓ મંગાવતા થયા છે, ત્યારે ઈ કોમર્સથી સામાજિક બદલાવ કેવી રીતે લાવી શકાય તે દિશામાં વિચારવાની જરૂર છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનો આજે બીજો દિવસ છે અને આ વાઇબ્રન્ટ સમિટમાં 34 દેશો અને 16 સંગઠનો ભાગીદાર છે. ત્યારે આ સમિટને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઐતિહાસિક ગણાવી છે. તેમણે કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા દેશમાં મોટું રોકાણ આવવાનું છે. સમિટની 10મી આવૃત્તિ રાજ્યમાં ધંધાકીય રોકાણ લાવવામાં ખૂબ જ સફળ રહી છે. वाइब्रेंट गुजरात के 10वें एडिशन में गुजरात और भारत में निवेश लाने में वाइब्रेंट गुजरात सफल हुआ. कल आपने देखा मारुति ने अपने प्रोडक्शन को डबल करने की घोषणा की. इसी प्रकार से ग्रीन हाइड्रोजन, ग्रीन एनर्जी एवं विभिन्न इंडस्ट्रीज में गुजरात में बहुत ही बड़े इन्वेस्टमेंट्स का डिक्लेरेशन हुआ. यही इन्वेस्टमेंट के माध्यम से गुजरात के प्रत्येक नागरिकों को, प्रत्येक वर्ग के लोगों को नई रोजगार की तक मिलेगी. इसी के साथ व्यापार के लिए भी एक बड़ी इकोसिस्टम डेवलप होगी. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની નેશનલ કમિટી ઓન ક્લાઇમેટ ચેન્જ દ્વારા ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી EBS વિષય પર માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તાએ કહ્યું, વાઇબ્રન્ટ સમિટ દેશ વિદેશના ઉદ્યોગ વિશ્વ સાથે સંકળાયેલા હિતધારકોના વિચારો અને રોકાણોના આદાન પ્રદાન માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બની રહ્યું છે. તો આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો બીજો દિવસ છે, ત્યારે કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સેમિનારમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે ઇલેક્ટ્રિક મોબિલિટી ધ ફ્યુચર પર સેમિનારને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપતા જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં હવામાં ટેક્સી ચાલશે, તે માટે આયોજન કરી રહ્યા છીએ. ગિફ્ટ સિટીમાં પોર્ટ ટેક્સી એટલે કે હવામાં ચાલતી ટેક્સીના પ્રોજેક્ટ પર કેન્દ્ર સરકારે કામ શરૂ કર્યું છે. जो लोगों ने ई व्हीकल बनाना शुरू किया उनके यहाँ वेटिंग लिस्ट है. जो पहले बनाने में हिचकिचाते, आजकल लोग मुझे आते कि आउट ऑफ टर्न इस कंपनी की गाड़ी मुझे ई गाड़ी है मुझे मिला कर. और स्कूटर और टू व्हीलर में तो 400 स्टार्टअप शुरू हो गए. हमारे टू व्हीलर इंडस्ट्री में बजाज, टीवीएस, हीरो और होंडा, इनमें से 50% टू व्हीलर एक्सपोर्ट होती है. अब 400 छोटे छोटे बुलंदशहर, लखनऊ, कानपुर, कहाँ लोग इलेक्ट्रिक स्कूटर बना रहे हैं. बंगलोर में देयर इज ह्यूज पोटेंशियल. केवल डोमेस्टिक मार्केट में नहीं, इंटरनेशनल मार्केट में भी बहुत डिमांड है. और हमारा टारगेट है कि अभी ये इंडस्ट्री हमारी है, ये 12.5 लाख करोड़ की है. दिस इज द इंडस्ट्री विच हैव 4 लाख करोड़ ऑफ एक्सपोर्ट. एंड दिस इज द इंडस्ट्री विच हैज ऑलरेडी क्रिएट 4 करोड़ जॉब्स.
This is the industry which is giving maximum revenue as a part of GST to the state government and central government. और इसलिए अभी हमारा टारगेट है कि हम आदरणीय मोदी जी के नेतृत्व में जो आत्मनिर्भर भारत बनाने की सोच में काम कर रहे हैं, $5 ट्रिलियन की इकोनॉमी की बात कर रहे हैं, उसमें हमको अब ऑटो इंडस्ट्री को करीब 25 लाख करोड़ का ये टारगेट हमको पूरा कर रहा है और हमको नंबर 1 पर पहुंचना है। Our mission, our target is to make Indian automobile industry in the world number 1 manufacturing. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સેમિકન્ડક્ટર પરના સત્રમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રોકાણકારોને અપીલ કરી છે કે તેઓ આ તરફ ધ્યાન આપે અને ગુજરાતમાં રોકાણ કરવાની યોજના બનાવે। Gujarat is a state which has taken a very bold step of setting up a 30,000 megawatt green power hub, a green power cluster. Imagine the magnitude of this. Today, the world's largest green power hub or a cluster or a plant, let me call it a cluster, is of the order of 5 to 7,000 megawatt. This will be 30,000 megawatt in one single location. Globally, this green power cluster will become the biggest, the largest in the entire world. So my request to the entire semiconductor industry across the world is, take advantage of this. This is a great opportunity for you to manufacture products which will have green power, and it's possible to have 100. હવે સમાચારોમાં વાત કરીશું પતંગ ઉત્સવ। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કચ્છના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ 12 આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને મોમેન્ટો આપીને આવકાર આપ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું। પતંગ મહોત્સવ 2024માં 12 દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના 50થી વધુ કાઇટિસ્ટે અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગોની કિંમતમાં વધારો નોંધાયો છે, જેને કારણે આ વર્ષે પણ ઉત્તરાયણનો પર્વ પતંગ રસિકો માટે મોંઘો બની રહેશે। જો કે ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ પતંગ રસિકો પતંગ ખરીદવા ઉમટી રહ્યા છે અને પતંગ રસિકો મનપસંદ પતંગો ખરીદી રહ્યા છે। ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે આ વર્ષે અમદાવાદની પતંગ બજારમાં ખંભાત અને જોધપુરના પતંગોની માંગ વધારે છે। આ વર્ષે પતંગ રસિકો ચીલ, કુમ્મક, ફિશિંગ, ઘેરા ચાંદ સહિતના પતંગોની ખરીદી કરી રહ્યા છે, જ્યારે પતંગ દોરામાં બરેલીની તથા નવતાર પાંડાની ફિરકી હોટ ફેવરિટ છે। પતંગ બજારમાં ઝાલર પ્રિન્ટ, ઈગલ, છોટા ભીમ સહિત જેતપુરના પતંગની પણ ડિમાન્ડ છે। આ વર્ષે અવનવા કાપડના પતંગો, મોટા જરીદાર કાગળના પતંગો અને પ્લાસ્ટિકના પતંગો પણ જોવા મળી રહ્યા છે। પતંગમાં બધી ઘણી નવી વેરાયટીઝ આવી છે। આ ચાંદ છે, રોકેટ છે, પછી મચ્છી છે, બધી ઘણી વેરાયટીઝ આવી રહી છે। ભાવ તો 10% જેવો વધારો છે, પણ નોર્મલ જ કહેવાય દર વખતની જેમ જ। દોરી આ વખતે બધી અમારે ત્યાં ટેલરો છે, તૈયાર દોરી વધારે છે, અમારી પોતાની બ્રાન્ડની અંબિકાની છે। અમારા માર્કેટમાં એમ કહીએ કે 100% પાલન થાય છે। દરેક વેપારી મિત્રો આ વસ્તુ વેચતા નથી, બધા જે લેવા આવે માંગતા હોય એને પણ સમજાવે છે કે આ વસ્તુ યુઝ નહીં કરવાની, જેનાથી લોકોના ગળામાં દોરી ફસાઈ જાય છે અને લોકોનો જીવલેણ મોત થાય છે। અને માર્કેટમાં વખતે ગ્રાહકી સારી છે, ભાવ વ્યાજબી છે અને દરેક પતંગ દોરી લોકો ઉલ્લાસથી અહીંયા લેવા આવે છે। વેપારીની આશા પ્રમાણેનું માર્કેટ ચાલે છે।
પબ્લિક જેમ જેમ દિવસો નજીક આવતા એમ પબ્લિકનો ઘસારો ચાલુ રહે છે અને રેટ વાઇઝ બી બધું સારું છે. આ વર્ષે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 15% વધારો નોંધાયો છે. આ વર્ષે પતંગ બનાવવાની લાકડી, કાગળ સહિતના રો મટીરિયલ્સના ભાવો વધ્યા છે, જેને પગલે પતંગોની કિંમતો વધી છે. ગત વર્ષે 100 નંગ પતંગના 300 થી 500 રૂપિયા હતા, તે હવે આ વર્ષે 100 નંગ દીઠ 30 થી 50 રૂપિયાનો વધારો થયો છે. જોકે પતંગની દોરીના ભાવમાં નહિવત વધારો થયો છે, જોકે બોબિનમાં 5% જેટલો ઘટાડો પણ નોંધાયો છે. અમે અત્યારે બધા ભાઈબંધો ભેગા થયા છીએ, બધા અલગ અલગ ગામથી આવીએ છીએ. આ કલોલથી આવે છે, મહેસાણાથી આવે છે, હું સુરેન્દ્રનગરથી આવું છું અને અહીંની રોનક જોઈએ છે અમદાવાદની, તો મજા આવે છે અમને અને અત્યંત આનંદ આવે છે અમને કે અત્યારે ભાઈબંધો સાથે ભેગા થઈએ છીએ અને ઉત્તરાયણની ખરીદી કરીએ છીએ. અમે ફિરકી લઈએ છીએ, પતંગો લઈએ છીએ અને બસ અહીંની રોનક જોઈએ છે, મજા આવે છે મેડમ. ભાવની વાત કરીએ તો પહેલાં કરતાં બહુ ભાવ વધી ગયો છે, મોંઘવારી પહેલાં કરતાં ઘણી વધી ગઈ છે અત્યારે, એટલે બધાને તકલીફ તો પડે. મિડલ ક્લાસ પ્રમાણે પણ ખરીદી કરીએ છીએ એન્જોય માટે. અને ચાઇનીઝ દોરા તો મેડમ અત્યારે ક્યાંય દેખાતા નથી. હાલ અમે જોઈએ ઘણી બધી દુકાનો ફરી પણ હાલ અમને દેખાતા નથી ક્યાંય, અને પોલીસનો ચુસ્ત કાર્યવાહી છે એટલે ક્યાંય દેખાતા નથી અમને. આ વખતે બજારમાં પહેલાં તો સૌપ્રથમ તો ચાઇના દોરીનો પ્રતિબંધ છે અને આ દુકાન બહુ સારી છે, તો આ દુકાનમાં ચાઇના દોરી નથી અને મોંઘવારીના કારણે અને આ દુકાનમાં મીડિયમ ભાવમાં દોરી મળે છે એટલે અમે અહીંયા ખરીદી કરવા આવ્યા છીએ. ઉત્તરાયણ નજીક આવતા અમદાવાદના પતંગ બજારમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. શહેરના પતંગ રસિકો રાયપુર સહિતના મોટા પતંગ બજારોમાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે અને ઉત્તરાયણ પહેલાં છેલ્લી રજા સાથે અમદાવાદના પતંગ રસિકોએ ખરીદી માટે ભારે ભીડ જમાવી. ગુજરાતમાં આ વર્ષે પતંગ રસિકોને ઉત્તરાયણની ઉજવણી કરવી મોંઘી પડશે, કારણ કે આ વખતે પતંગના ભાવમાં વધારો ઝીકાયો છે. મહત્વનું છે કે બજારમાં આ વખતે અવનવા પતંગો તો જોવા મળ્યા છે, પરંતુ પતંગોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 100 નંગ પતંગના 300 થી 500 રૂપિયા હતા, જે આ વર્ષે 100 નંગ દીઠ 30 થી 50 રૂપિયાનો વધારો ઝીકાયો છે, જેના કારણે ઉત્તરાયણ મોંઘી પડશે. મહત્વનું છે કે ઉત્તરાયણમાં મન મૂકીને પતંગ ચકાવી આકાશને રંગબેરંગી કરતા અમદાવાદીઓને હવે પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે. ઉત્તરાયણની હાલ બજારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અવનવા રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે, પરંતુ ભાવની વાત કરીશું તો ગત વર્ષની સરખામણીએ 15%નો વધારો થતાં પતંગ રસિકોના ખિસ્સા પર કાપ મુકાશે. કારણ કે વાત કરવામાં આવે તો આ વર્ષે લાકડી, કાગળ, પેટી, પ્રોડક્ટ, સ્ટીલ સહિતનું મટીરિયલ જે છે તે મોંઘું થયું છે, જેના કારણે પતંગ બનાવતી જે મજૂરીના ખર્ચમાં પણ વધારો ઝીકાયો છે. મહત્વનું છે કે આ વખતે મજૂરી પણ મોંઘી બની છે, સાથે સાથે જે કાગળોમાંથી પતંગ બનતા હોય છે અને પતંગમાં જે લાકડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પણ એના ભાવ પણ વધ્યા છે. એટલે પતંગ બનાવવાનું જે રો મટીરિયલ છે તેના ભાવ વધ્યા છે, મજૂરી પણ વધી છે, જેના કારણે આ વખતે ઉત્તરાયણમાં પતંગોના ભાવમાં વધારો ઝીકાયો છે. એટલે કે આ વખતે જો અમદાવાદીઓને ઉત્તરાયણની ઉજવણી કરવી પડશે તો તેમના ખિસ્સા પર કાપ મૂકવો પડશે. કેમેરામેન રોહિત સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ. ઉત્તરાયણનો પર્વ હવે નજીક છે, ત્યારે પતંગ દોરીથી થતા અકસ્માતો મામલે 108 ઇમરજન્સી સેવા એલર્ટ મોડ પર છે. તેમજ ગુજરાતના પશુપાલન વિભાગ અને એટલે કે 108ની સેવાઓ દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તરાયણમાં નાના મોટા અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમાં પતંગ દોરીથી લોકોના ગળા કપાઈ જવા સહિત ગંભીર અકસ્માતોના કેસમાં 26%નો વધારો નોંધાયો છે, જેને પગલે ઉત્તરાયણ નિમિત્તે 108 ઇમરજન્સી સેવાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે, જેમાં 108 ઇમરજન્સી દ્વારા કુલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ તૈયાર કરી છે. ત્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં ઇમરજન્સીના 200% વધુ કેસો નોંધાવાની શક્યતા દર્શાવાઈ રહી છે. ઉત્સવના મનાવવા માટે વધારે મૂવમેન્ટ્સ પણ થાય છે, એટલે કે વેહિક્યુલર મૂવમેન્ટ પણ વધે છે. તો આ વર્ષે ઉત્તરાયણ ઉપર વાત કરીએ તો ગુજરાતમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સના કાફલા સાથે 108 સર્વિસ જે દિન પ્રતિદિન
3,700ની આસપાસ ઇમરજન્સીસ હેન્ડલ કરે છે, એમાં ઉત્તરાયણના દિવસે 26% વધારો થઈ અને 4,545, અને બીજા દિવસે જે વાસી ઉત્તરાયણ 15મી જાન્યુઆરી છે એ દિવસે પણ 20% જેટલો વધારો થઈ અને લગભગ એ નંબર ઓફ ઇમરજન્સીસ 4,316 રહેવા પામશે. ઉત્તરાયણમાં ખાસ કરીને ચાઇનીઝ અને ધારદાર પતંગ દોરીને પગલે અસંખ્ય પક્ષીઓ હોમાઈ જાય છે, જેને પગલે ગુજરાતના પશુપાલન વિભાગ અને EMRI દ્વારા અબોલ જીવો માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે, જેમાં પ્રાણી કે પક્ષીઓના જીવ બચાવવા ટોલ ફ્રી નંબર 1962 તેમજ 37 કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે. ગત વર્ષે આવા ઉત્તરાયણના દિવસે 4,280 કેસ તો વાસી ઉત્તરાયણના દિવસે 4,021 કેસ નોંધાયા હતા. ઉત્તરાયણ પર્વ પહેલા અમદાવાદ શહેરમાં રોજની 28 બર્ડ ઇન્જરીની ઘટનાઓ નોંધાઈ રહી છે. ઉછાળો જોવા મળે છે. તો સામાન્ય દિવસોમાં 424 જેટલી આવતી અમારી જે રોડ એક્સિડન્ટની ઇમરજન્સીસ છે એમાં લગભગ 100 ઉપરાંત ટકાનો વધારો થઈને 800-850 RTA કેસીસ થવા પામશે એવું અમારું અનુમાન છે. આ ઉપરાંત નોન વેહિક્યુલર ટ્રોમા, જેની અંદર ફોલડાઉનના કેસીસ, ઇલેક્ટ્રોક્યુશનના કેસીસ, ક્રશ ઇન્જરીઝ એટલે કે પતંગનો દોર ગળામાં કે શરીરના અન્ય ભાગોમાં વાગી જવાના કારણે થતી ઈજા, તો આ પ્રકારની ઇમરજન્સીમાં પણ સામાન્ય દિવસ કરતાં લગભગ 200-250% જેટલો વધારો ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં થવા પામે છે. ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે 108 EMS અન્વયે 26% અને 19.66% જેટલા ઇમરજન્સી કોલ્સ અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ અન્વયે 56.61% તેમજ 60.18% જેટલા ઇમરજન્સી કોલ્સનો નોંધપાત્ર વધારો થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે સામાન્ય દિવસોની તુલનામાં કરુણા એમ્બ્યુલન્સોની સંખ્યામાં પણ વધારો કરાયો છે. કેમેરામેન આકાશ પરમાર સાથે માનસી પટેલ, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત કરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની, તો અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહને લઈને દેશભરમાં લોકો પોતપોતાની રીતે આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે. કોઈ ટેટુ પડાવી, કોઈ ટોપી છપાવીને અથવા તો આ ઉત્સવની અનેક રીતે તૈયારી કરી રહ્યા છે. ત્યારે સુરતમાં સગર્ભા મહિલાઓએ પણ અનોખી રીતે ભક્તિ દર્શાવી છે. સમાચારના અંતમાં જોઈએ તેની પર અમારો વિશેષ અહેવાલ. અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની સગર્ભા મહિલાઓએ ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવવા માટે જય શ્રી રામ મંત્રને નેશનલ અને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં 21 વખત ક્રિએટિવ રીતે લખ્યું છે. આ મહિલાઓએ ગર્ભાવસ્થાને આધ્યાત્મ સાથે જોડી રામ નામનો સંદેશો આપ્યો છે. આ પ્રોજેક્ટ ગર્ભ સંસ્કારના કાઉન્સિલર અમીષાબેન દ્વારા ખાસ સગર્ભા મહિલાઓ માટે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રામ ઉર્જા જે છે એનો પ્રત્યેક અણુ અને પ્રત્યેક કોશિકા જે છે એ કદાચ એવું થાય કે રામની ઉર્જાથી સ્પંદનિત થતી હોય છે, અને એટલા માટે માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પણ રામ નામથી જ એની આત્મા જે છે એ મુક્ત થાય છે. સતયુગથી લઈને કલયુગ સુધી આપણે રામ નામને જે છે એ અગ્રિમતા આપીએ છીએ, અને એટલા માટે મિરેકલ ગર્ભ સંસ્કારે એવો પ્રોજેક્ટ આપ્યો છે કે 21 જય શ્રી રામ, આ જે મહામંત્ર છે તે મહામંત્રને સગર્ભાવસ્થામાં 21 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં 21 વખત પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્ટ મહિલાઓ લખે. અને આ અગર જોવા જઈએ તો એની પાછળનો કોન્સેપ્ટ એ છે કે અગર એ 21 લેંગ્વેજ 21 વખત લખે છે તો એનો જે આંકડો થાય છે મલ્ટિપ્લિકેશન 21 × 21 441 ઇઝ ઇક્વલ, અને એનું જો એડિશન કરવામાં આવે તો 9. પ્રેગ્નન્સીના મહિના 9, રામ ભગવાનનો જન્મદિવસ એટલે રામનવમી, 9 રસ જેને શૃંગાર રસ કહેવાય, હાસ્ય રસ કહેવાય, વીર રસ કહેવાય, રૌદ્ર રસ કહેવાય, આવી રીતે 9 પ્રકારના અલગ અલગ રસ છે. 27 નક્ષત્ર છે, અને 27 નક્ષત્ર 7 + 2 ઇઝ ઇક્વલ 9. 9ધા ભક્તિ છે, શ્રવણમ, કીર્તનમ, અર્ચનમ, દાસ્યમ, સખ્યમ, પાદ સેવનમ, આત્મનિવેદનમ, તો 9. આવી રીતે 9ના કોન્સેપ્ટથી 9 મહિના પ્રેગ્નન્સીના, અને એ 9 મહિનામાં માતા જે કંઈ પણ કરશે એની ત્વરિત અસર જે છે એ બાળક પર થનાર છે. અને એના બેઝિસ પર આ રીતના પ્રોજેક્ટને અમે આ વર્ષે પ્રેગ્નન્ટ માતાઓની પાસે કરાવવાનો અનુયોગ ઊભો કર્યો છે. મંત્ર લખનાર સગર્ભા મહિલાઓનું માનવું છે કે હાલ સમગ્ર દેશ પ્રભુ શ્રી રામના આગમનનો મહોત્સવ મનાવી રહ્યો છે.
ત્યારે અમે પણ અમારા બાળકમાં શ્રી રામ જેવા ગુણ આવે અને ભગવાનના આગમનને વધાવીએ તે ઉદ્દેશ્ય સાથે પ્રભુ શ્રી રામના નામ લખ્યા છે. મારું મિરેકલ ક્લિનિકમાં અમીષા આંટી પાસેનો આ સેકન્ડ ટાઈમનો એક્સપિરિયન્સ છે. મારી હેલ્થ એટલી બધી સારી રહેતી નથી, પણ જ્યારે અમીષા આંટી અમને આ કન્સેપ્ટ કીધું કે આપણે આવું કરવાનું છે, 22ના અયોધ્યામાં જ્યારે આ ફંક્શન્સ રામ ભગવાનનું છે ત્યારે ફર્સ્ટ મને એવું થઈ ગયું હતું કે મારાથી આ કમ્પ્લીટ થશે કે નહીં થાય, પણ મેં જ્યારે આ સ્ટાર્ટ કર્યું ત્યારે આમ અંદરથી જ એટલી પોઝિટિવિટી એન્ડ એનર્જી આવી ગઈ કે નહીં હું આ કરીશ એમ. ડ્રોઈંગ જ્યારે બનાવવાનું હતું ત્યારે બી મેં ડાઉન થઈ ગઈ હતી કે નહીં મારાથી આ કમ્પ્લીટ નહીં થાય, બિકોઝ મારી હેલ્થ બહુ જ ખરાબ રહી છે. પણ આઈ થિંક મેં 1500 ટાઈમ તો લખ્યું જ છે રામ ભગવાનનું નામ, અને આજના ટાઈમમાં આપણે કોઈ ભગવાનનું એટલું નામ લઈ શકવાના નથી અને લેતા બી નથી આટલા ફાસ્ટ જનરેશનમાં. એટલે આ કરવાથી એવું થાય કે ઓકે હું જ્યારે પ્રેગ્નન્ટ છું તો મારું એટલો ટાઈમ ભગવાનનું નામ લેવામાં સ્પેન્ડ થયો અને એ બાને મારું બેબી પણ એટલું આધ્યાત્મિકતા ભગવાન તરફ એટલું રહેશે. શ્રી રામ નામના સ્પંદન થકી બાળકના ભાવનાકીય સ્તરને ઈશ્વર સન્મુખ વાળવાનો એક અનોખો પ્રયત્ન આ સુરતની સગર્ભા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ.